કે હે સુરજી મહારાજ, હવે શિવજીના અલગ અલગ જે અવતારો થયા એ અમારે કથા સાંભળવી છે. આ જગતની અંદર ભગવાન શિવના અલગ અલગ ઘણા બધા અવતારો થયા, તમે મને એ કથાઓ સંભળાવો. હા, સુરજી મહારાજ કહે છે કે આ વૃતાંત, તમે જે મને પ્રશ્ન પૂછ્યો એવો પ્રશ્ન, આ વૃતાંત નંદીશ્વર ભગવાને સનત કુમારોને સંભળાવ્યો હતો. એ કથા હું તમને સંભળાવું છું. આમ કહ્યા અને નંદિકેશ્વરનો સંવાદ ચાલુ કર્યો છે. હા, અને કહ્યું છે કે 19માં શ્વેત લોહિત કલ્પની અંદર ભગવાનનો એક સદ્યોજાત અવતાર થયો છે. આ બધા ભગવાન શિવના અવતારોની કથા છે. અલગ અલગ સ્વરૂપે ભગવાને કેટલા અવતાર લીધા, ભગવાનની શિવની મૂર્તિ કેટલા પ્રકારે પૂજાય છે, આ બધું નંદિકેશ્વર મહારાજ સનત કુમારો સમજાવે છે કે બ્રહ્માજી ધ્યાન કરતા હતા, એમાં શ્વેત અને લોહિત વર્ણવાળો એક શિખાધારી કુમાર ઉત્પન્ન થયો. અને ફરી ધ્યાન કરવાથી એમાંથી સુનંદન, નંદન, વિશ્વનંદન અને ઉપનંદ આ બધા બ્રહ્માજીના શિષ્યો થયા છે. અને શિવે બ્રહ્માને જ્ઞાન અને સૃષ્ટિ સર્જન કરવા માટેની શક્તિ આપી. ત્યારબાદ નંદિકેશ્વર ફરી એક વખત કહે છે કે 20મો કલ્પ, જેને રક્તકલ્પ કહેવામાં આવે છે, આ રક્તકલ્પની અંદર એક વામદેવ નામે અવતાર થયો છે ભગવાન શિવનો. આવો હું તમને એ કથા સમજાવું. આમ કહી અને પુત્ર કામનાથી બ્રહ્માજી ધ્યાન ધરી રહ્યા હતા, એમાં એક વામદેવ નામે અવતાર થયો. પ્રણામ કર્યા અને એમને ત્યાં વિરજા, વિવાહ, વિશોક અને વિશ્વભાવન આવા પુત્રો થયા છે. ત્યારબાદ 21મા અવતારની અંદર પીતવાસા કલ્પ, એમાં તત્પુરુષ નામનો એક અવતાર થયો. આવી બધી સુંદર મજાની કથા સંભળાવતા સંભળાવતા કહે છે કે બ્રહ્માજીના તપથી તત્પુરુષ પ્રગટ થયા. શાંકરી ગાયત્રી, જે આપણે રોજ મંગલાચરણની અંદર લઈએ છીએ, જેને શાંકરી ગાયત્રી કહેવાય છે કે હરિ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત્. આવી શાંકરી ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો છે, નમસ્કાર કર્યા છે. અને પાર્શ્વ ભાગમાંથી દિવ્ય કુમારો પ્રગટ થયા છે, જે આગળ જતા યોગ માર્ગને પ્રવર્તક બન્યા છે. ત્યારબાદ નંદી મહારાજ સનત કુમારોને કથા કરતા કરતા કહે છે કે 22માં શિવકલ્પની અંદર ભગવાનનો એક અઘોર અવતાર થયો છે. કઈ રીતે થયો? બોલે તપ કરતા બ્રહ્મા સામે મહાપરાક્રમી કાળો કુમાર પ્રગટ થયો. કાળા રંગનો એક પુરુષ પ્રગટ થયા છે. જે અવતાર છે એ અઘોર અવતાર કહેવાનો છે. અને ત્યારબાદ અઘોર અવતારની સ્તુતિથી 4 કુમારો ઉત્પન્ન થયા છે, જેમના નામ છે કૃષ્ણ, બીજું નામ છે કૃષ્ણ શીખ, ત્રીજું નામ છે કૃષ્ણાસ્ય અને ચોથો કુમાર એમનું નામ છે કૃષ્ણ કંઠદ્રુક. આવા કુમારો પ્રગટ થયા છે. ત્યારબાદ 23મા કલ્પનું વર્ણન કરતા કહે છે કે 23મો જે કલ્પ છે એ વિશ્વરૂપ નામનો કલ્પ છે, અને એમાં મહાદેવનો એક ઈશાન નામે અવતાર થયો છે. હે સનત કુમાર, એક વખત તપ કરતા બ્રહ્માજીની સામે સિંહનાદ કરતી વિશ્વરૂપા સરસ્વતી પ્રગટ થઈ ગયા છે. અને ત્યારબાદ સ્ફટિક જેવા વર્ણવાળો, શ્વેત વર્ણવાળો, એકદમ શુભ્ર વર્ણવાળો સ્વરૂપવાન એક પુરુષ પ્રગટ થયો, જે ઈશાન નામે પ્રગટ થયા છે. એ ઈશાનની સ્તુતિ થઈ અને એમાંથી 4 પુત્રો પ્રગટ થયા. એમનું નામ છે જટી, બીજાનું નામ છે મુંડી, ત્રીજાનું નામ છે શિખંડી અને ચોથા કુમારનું નામ છે અર્ધમુંડ. આવી રીતે 4
પુત્રો પ્રગટ થયા જે કાળક્રમે યોગ અનુસાર સત્ધર્મનું પાલન કરી અને યોગ ગતિને પ્રાપ્ત થયા છે.